19 ઉપર 19 નંબર ઉપર થોમસ આલ્વા એડિસન. ગમલામાંથી જ બોલીએ. બનાના 26 ઉપર. ઓકે, બસ તમે 2 મિનિટ શાંતિ રાખો. જોઈ લઈએ કે બરોબર એના કોમ્પ્યુટર માઇન્ડના કોમ્પ્યુટરમાં ખાનામાં બરોબર ગોઠવણું છે કે નહીં. ત્યાં સુધી આપણે આગળ વધીએ. આપણે વાત કરતા હતા યાદશક્તિ. યાદશક્તિ એટલે શું? યાદશક્તિની વ્યાખ્યા જોઈએ તો ભૂતકાળની ઘટનાઓને યાદ કરવાની શક્તિ એટલે યાદશક્તિ. ફોર એક્ઝામ્પલ, ભૂતકાળની જે ઘટનાઓ છે એને તમે પાછી યાદ કરવાની જે આપણી શક્તિ હોય એને કહેવાય યાદશક્તિ. હવે હું તમને કહું કે ભૂતકાળમાં કાંઈ થયું હોય તમારે યાદ કરવું હોય તો તમે કેવી રીતે કરો? ફોર એક્ઝામ્પલ, હું તમને કહું કે 2 વર્ષ પહેલા તમે કયા સ્પોર્ટ્સમાં ભાગ લીધો હતો, તમને શું માર્ક આવ્યા હતા, એટલે તમે સીધું મનોચિત્રણ ઉત્પન્ન કરો કે મારે આ થયું, મારી યારે આ થયું. એવું નથી થતું કે તમે સેન્ટેન્સ જોતા હો, કંઈ લખેલું જોતા હો, એવું તો નથી થતું. ફોર એક્ઝામ્પલ, હું એમ કહું કે એક સ્ટુડન્ટ અહીંયા આવી અને લેપટોપ પાસે આવીને પાછો હોયો છે. તમે શું કર્યું? બોઈલરમાં વિઝ્યુલાઇઝેશન, મનોચિત્રણ, કે સ્ટુડન્ટ ત્યાંથી સ્કૂલ ડ્રેસ પહેર્યો છે ત્યાંથી આવીને અહીંયા આવ્યો, પાછો ત્યાં જતો રહ્યો. એ તમે શું કર્યું? તમારા મનમાં મનોચિત્રણ કર્યું. તો આ જ સિદ્ધાંત મુજબ તમે તમારા મનને કેળવો તો તમને વાંચેલું જલ્દી યાદ રહી જાય છે. તમે જે પણ માહિતીને ઇન્સ્ટોલ કરવી હોય, તમારે અંદર રાખવી હોય, અંદર રાખી શકો અને રિકોલ પણ કરી શકો. હવે તમને એમ થાય એવું તો થતું હશે, પણ એવું થાય છે. કારણ કે હું તમને પ્રૂવ કરીને બતાવીશ કે તમને જ અહીંયા યાદ કરાવીને બતાવીશ બધી વસ્તુ.